બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ। પીપા વાવથી અમદાવાદ તરફ જતી હતી માલગાડી। રેલવે સ્ટેશન પરના મુસાફરો માટે બોટાદ એસટી ડેપોથી 3 બસ મૂકવામાં આવી। માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો। અરવલ્લી મેઘરજના કાલિયાકુવા ગામની ઘટના। ભાજપની બેઠક બાદ ભોજન સમયે ઉડ્યા ભમરા। અચાનક ભમરા ઉડતા અફરાતફરી મચી ગઈ। ભમરાથી બચવા લોકોએ રસ્તા પર મૂકી દોટ। કેટલાક લોકો વાહનો નીચે સંતાયા। ભમરાએ 30 જેટલા લોકોને માર્યા ડંખ। 15 લોકો સારવાર હેઠળ। અમરેલીના વાવડી ગામ પાસેથી દીપડો પકડાયો। મહિલા પર અગાઉ દીપડાએ કર્યો હતો હુમલો। વન વિભાગે દીપડાને પકડી એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો। વડોદરામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ પછી પથ્થરમારાનો કેસ। નવાપુરા પોલીસે પથ્થરમારો કરનાર વધુ 12 આરોપીઓની કરી ધરપકડ। પોલીસે અત્યાર સુધીમાં 29 લોકોની કરી છે ધરપકડ। અગાઉ પાદરામાં સાહિદ પટેલ નામના શખ્સે ભગવાન શ્રીરામ પર કરી હતી અભદ્ર ટિપ્પણી। પંચમહાલના મોરવા હડફના ભંડોઈ ગામે એક મહિલાને તાલિબાની સજાની ઘટના। છોકરી ભગાડી જવાની અદાવત રાખીને તાલિબાની સજા કરી। 4 મહિલાઓ અને 1 પુરુષની પોલીસે કરી ધરપકડ। મહિલાને ઘરમાં ઘૂસી વસ્ત્રો ફાડી ઝાડ સાથે બાંધી માર માર્યો। મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં પણ ફેરવવામાં આવી। પંચમહાલમાં એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ। 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરમાં ભરાતો હતો ગેસ। પુરવઠા વિભાગે ગેસના બોટલો સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ચાલતું હતું ગેસ રિફિલિંગ કૌભાંડ। વલસાડ એસઓજીએ ગેરકાયદે બનાવટી પિસ્તોલ સાથે આરોપી પકડ્યો। બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી। અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલો હતો આરોપી। સુરતના કતારગામમાં કરોડો રૂપિયાની લૂંટનો કેસ। કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની નોંધાવી ફરિયાદ। ગઈકાલે 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના આવ્યા હતા અહેવાલ। ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી કંપનીના કર્મચારીને લૂંટ્યો હતો। ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારી લૂંટાયો હતો। સુરતમાં કામરેજના પાસોદરા ગામે બાઇકની ચોરી। મોડી રાત્રે બાઇક ચોરી કરતી ગેંગ સક્રિય। સરિતાકુંજ સોસાયટીમાં બની ઘટના। 3 તસ્કરોએ બાઇક ચોરી કરતા સીસીટીવીમાં થયા કેદ। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં બંધ ઘરોમાં ચોરી કરતો ચોર પકડાયો। નવસારી એલસીબીએ ગ્રીડ પાસેથી આરોપીને ઝડપ્યો। પોલીસે આરોપી પાસેથી 7,34,000નો મુદ્દામાલ કબજે કર્યો। 6 મહિના અગાઉ ચોરીના ગુનામાં નવસારીમાં ઝડપાયો હતો। 15 વર્ષમાં 58 જેટલી ચોરીને આપ્યો અંજામ।